ગીર સોમનાથના વેરાવળ બંદરે માછીમારોની નવી સિઝનની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે। 15 ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થવાની હોવાથી હાલ બોટોની મરામત, ડીઝલ, બરફ, રાશન અને માછીમારોની જે જાળ સહિતની તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। સરકાર દ્વારા 5 દિવસ અગાઉથી ડીઝલ આપવાની શરૂઆત કરાતા માછીમારોને મોટી રાહત મળી છે। વેરાવળ બંદરે નાની મોટી મળી અને અંદાજે 7,000 જેટલી બોટો અને લાખો લોકો આ વ્યવસાયથી રોજગારી મેળવી રહ્યા છે। આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાંથી ખલાસીઓ પણ બોટ માલિકોએ અહીં બોલાવી લીધા છે। હવે 15મી ઓગસ્ટથી રાત્રિ બોટો દરિયામાં માછીમારી માટે રવાના થશે। માછીમારી સિઝન શરૂ થવાને લઈ અને માછીમારો સહિત વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વેરાવળ બંદર ઉપર જે માછીમારોને 2 મહિના સિઝન બંધ હતી તે 15 ઓગસ્ટથી સિઝન ફરી પાછી ચાલુ થવા જઈ રહી છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે વેરાવળ બંદરના દ્રશ્ય છે। અહીં છેલ્લા 2 મહિનાથી માછીમારો છે તેમની બોટો ચડાવી દેવામાં આવી હતી। હાલ તે બોટોનું મરામત કામ ચાલુ હોય અને હાલ તે મરામત કામ તમામ પૂર્ણ થઈ ગયું છે। જાળ હોય છે, બોટનું ચોપડ કામ હોય છે, એન્જિનનું કામ હોય છે, આવા તમામ કામો હોય તે હાલ 2 મહિનાની જે ઓફ સિઝન હોય તેની અંદર પૂર્ણ કરવામાં આવતા હોય છે। ત્યારે હવે માછીમારો માટે ખુશીના સમાચાર છે કે આગામી 15 ઓગસ્ટથી જે માછીમારોની સિઝન છે તે ચાલુ થવા જઈ રહી છે, જેના પગલે આ બંદરમાં હાલ જે બોટો દેખાય છે તે ફરી ખાલીખમ જોવા મળશે। આને લઈ અને માછીમાર સમાજ અને સ્થાનિક જે રોજગારી પ્રાપ્ત કરતા લોકો હોય તેની અંદર મોટી ખુશી જોવા મળી રહી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। જો કે 3 મહિના પહેલા બંધ થઈ હતી ત્યારે અમારી બોટોને કામ કરવા, ચોપર કામ કરવા, એન્જિનનું કામ છે, બધી સુવિધા માટે આટલો ટાઈમ તો અમને એમ જોઈએ। એના બદલે આ વખતે સરળતા સરકારે કરી દીધી કે ભાઈ 10 તારીખે ડીઝલ લઈ લો, એટલે ડીઝલ લઈ લે એટલે 15 તારીખથી સિઝન અપ ટુ ડેટ ચાલુ જ થઈ જવાની છે। આ વખતે અમે ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ કે અહીંયા એક સારામાં સારો એક નિર્ણય એવો કર્યો કે પહેલા 20 મીટરની ઉપરની બોટને કોઈ સબસિડી નહોતી મળતી। આ વખતે મોટી જાહેરાત અમારા માટે બહુ સારી વાત છે કે 20 મીટર ઉપરની પણ બોટને પણ સબસિડી મળશે। વર્ષોની પરંપરાગત જે સરકાર પરિપત્ર બહાર પાડે છે એમાં અમારે 15 તારીખથી ચાલુ થઈ સિઝન ને સરકાર છેલ્લા 2 વર્ષથી માછીમારોને જે તકલીફ પડતી હતી એમાં થોડી અમને મદદરૂપ થયા છે। કારણ કે જે ડીઝલની સંખ્યા, ડીઝલ લેવાનું હોય, જો 15 તારીખે ફિશિંગ ચાલુ થાય અને ડીઝલ 15 તારીખથી ચાલુ કરીએ અમે લેવાનું તો બધી બોટોનો ઘેરો થાય, બોટ રાંધવામાં તકલીફ પડે। એટલે સરકારના પરિપત્ર મુજબ અમને 5 દી પહેલા ડીઝલ આપવાની શરૂઆત કરી છે। એટલે બધા માછીમારો આરામથી ડીઝલ બરફ લે અને અમારી બંદરની ખાડીમાં બોટો બહાર કાઢી લે। ઓગસ્ટથી ચાલુ થાય એના માટે અમારે સિઝન બંધ દરમિયાન અમારી બોટોને અમારે તૈયાર કરવાની હોય। તેમાં અમારે બોટનું રિપેરિંગ કામ હોય, પછી નેટ સુધારવાના હોય, નવા નેટ નાખવાના હોય, વાયર રોપ્સ હોય, એન્જિનના કામો હોય, એ તમામ પ્રકારના કામ અમે આ 2 મહિનાની અંદર અમે પૂરા કરીએ અને 15મી ઓગસ્ટની રાહ જોઈ એવી ફૂલ તૈયારી કરતા હોય છે। અમે લગભગ બધાની અલગ અલગ બોટની કેપેસિટી હોય છે। કોઈ નવી હોય તો એને ઓછો સમય લાગે, બાકી વધુ રિપેરિંગ હોય તો લગભગ 2 મહિના નીકળી જતા હોય છે। ગાઈડલાઈન મુજબ જે સિઝન બંધ થાય એ પછીના જે મહિના, બાકીના જે મહિનામાં અમારી બોટ બંધ હોય અત્યારે રિપેરિંગ કામ, એન્જિન કામ બધું આ તે બધું કરતા હોય। અત્યારે એ બધું કામ પતી ગયા પછી સરકારની ગાઈડલાઈન મુજબ જે 15 ઓગસ્ટથી સિઝનની શુભ શરૂઆત થતી હોય છે એમ અત્યારે અમારી તૈયારી ફૂલ સંપૂર્ણ થવાની છે। અને સોમનાથ દાદાને તેમજ રામદેવજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા સમસ્ત માછીમારો માટે સિઝન ચાલી જાય, સિઝન્સની શુભ શરૂઆત થાય।